તારાની સામે ઊભો ઈ સહજાનંદ છે. પગમાં પડી જા એનો આશ્રય ગ્રહણ કરી લે. અને ખૈયો સહજાનંદ સ્વામીના શરણે પીડ્યો છે. અને એ જ વખતે બ્રહ્માનંદ સ્વામી ઊભા થઈ અને કહે છે કે સહજાનંદ સુખકારી. ઓ સહજાનંદ સુખકારી રે, સલોણી છબી સહજાનંદ સુખકારી રે. વેદાંતે અરૂપી કે છે ન્યાય અનુમાને લે છે. વેદાંતે અરૂપી કે છે ન્યાય અનુમાને લે છે. તેવાલો સંતોમાં રહે છે રે, સલોણી છબી સહજાનંદ સુખકારી રે, સલોણી છબી સહજાનંદ સુખકારી રે. મહારાજ ખૈયાને ત્યાં 1 મહિના સુધી રોકાણા છે. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને લાડુ જમાડ્યા. મહારાજ કહે છે કેમ બ્રહ્માનંદ સ્વામી, હવે તો ભગવાન ખરા ને? હા મહારાજ, અમારી જે ઈચ્છા સંકલ્પ હતો એ પૂરો કર્યો. અને ખરેખર સહજાનંદ સ્વામી બહુ દયાળુ. આજની તારીખે આપણે જે સંકલ્પો કરીએ છીએ પૂરા જ કરે છે ને. શું હશું ભાઈ, કઈ વાતની કમી છે કયો? શું આપણા બાપ દાદાઓ પાસે હતા એમ? ગાડા સિવાય શું હતું? એને બદલે ઘરોઘર ગાડી આવી ગઈ. રહેવા માટે સુંદર મજાના આલેશાન બંગલા. કોઈ વાતની કમી નથી. જે કાંઈ આપણે સુખી છીએ સ્વામિનારાયણ ભગવાનના આશ્રયના પ્રતાપે સુખી છીએ. આ વાતને કોઈ દિવસ ભક્તો ભૂલતા નહીં. ભગવાન ભૂલ્યા તો કાંઈ નથી એટલું યાદ રાખજો. મીંડાની કિંમત તો ત્યારે જ થશે કે આગળ એકડો અંક લખશો તો. નહીતર મીંડા તમે 1000 કરો તો એમાં તો તમારે સાય અને કાગળનો બગાડ થાય, કાંઈ હાથમાં ન આવે. એમ ભક્તજનો, ભલે તમે સંસારમાં રહ્યા છો, પરિવારની સાથે ભલે આનંદથી રહો. સુખ ભગવાને આપ્યું હોય તો સુખને ભોગવો. પણ જીવનમાં કોઈ દી સ્વામિનારાયણ ભગવાનને ભૂલતા નહીં. આટલું તમે યાદ રાખજો. ભક્તજનો, કથા તો ઘણી છે, પણ સમય આપણે સૌને રોકે. ઘડિયાળનો કાંટો રૂકે નહીં, એ તો ચાલ્યા જ કરે છે. માટે ભક્તજનો, આપણી સભામાં ખરેખર અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી વિજ્ઞાનદાસજી સ્વામી બહુ નાની ઉંમરમાં પૂજ્ય જીષ્ણુ સ્વામી સત્સંગમાં આવેલા. એ તો જેને ખ્યાલ હશે કે હાવ નાની ઉંમરમાં સ્વામી આવેલા. સ્વામી તો કેમ, મને તો એ વખતે કાંઈ ખ્યાલ નહીં. અને એવી નાની ઉંમરમાં સ્વામી આવી ગયેલા. અને એ સ્વામીના છેલ્લા શ્વાસ સુધી વિજ્ઞાનદાસજી સ્વામીની સેવા કરીને ખૂબ સ્વામીને રાજી કર્યા છે. સ્વામી અવારનવાર જીષ્ણુ સ્વામી કહે કે હું અત્યારે સત્સંગમાં જે કાંઈ કરી શકું છું, હું તો કાંઈ ભણેલો નથી, પણ માત્ર ને માત્ર ગુરુદેવના આશીર્વાદના પ્રતાપે જ આ સત્સંગની સેવા કરી શકું છું. અને ખરેખર જેના ઉપર ગુરુનો રાજીપો હોય એને માટે ભગવાન દૂર નથી. એટલે એવા જ આપણા સૌના ગુરુતુલ્ય પૂજ્ય જીષ્ણુચરણ સ્વામી ખરેખર સ્વામી પધાર્યા. એમની સાથે મારા મિત્ર કહું તોય ભલે, જે કાંઈ કહો તે, સાથે અભ્યાસ કર્યો છે, સાથે બહુ આત્મીયતાથી રહેલા છીએ એવો પૂજ્ય વ્રજવલ્લભ સ્વામી. ઘણા બધા સંતો, વૃંદાવન સ્વામી, બ્રહ્મ સ્વામી આદિક સંતો પધાર્યા છે. એમના આશીર્વાદ અને પાર્ષદ ચમન ભગત અને એમની સાથે આ પ્રવીણ ભગત
એ પાર્ષદો પણ પધાર્યા છે. એ સૌના મન ભરીને દર્શન કરીએ, એમના આશીર્વાદ આપણે લઈ અને જીવનમાં કૃતાર્થ બનીએ એટલું કહી ભગવાનના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનના મધુરા લીલા ચરિત્રોનું ખૂબ સુંદર રીતે રસપાન કરાવી રહેલા વક્તા મહોદયને એકવાર જોરદાર તાલીઓથી આપણે બધાએ અભિવાદન કરીએ છીએ, બિરદાવીએ છીએ. ખૂબ સુંદર મજાની કથા શ્રવણ કરી રહ્યા છીએ. હજુ એકાદો આનંદ ઉત્સવ પણ લેવો છે અને ભક્તિ રસથી આપણા હૈયાને ભક્તિ ભીનું અને રસ તરબોળ પણ કરવું છે. અને મહાપ્રસાદ લીધા વિના જવાય નહીં. એ સતવાર્ષિક મહોત્સવની વેળાએ તમને સૌ હરિભક્તોને લાગણી ભીનું નિમંત્રણ છે. માટે ભક્તો થોડી વાર તમારું સ્થાન જાળવી રાખજો. સ્વામિનારાયણ મંદિર સીતા દરવાજા જૂનું આજ 150 વર્ષનો એ લાંબો ઇતિહાસ પરિપૂર્ણ કરી અને સતવાર્ષિક મહોત્સવ ઉજવવા માટે આપણે સૌ કોઈ જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે 4 છોગાડા એ શ્રીજી મહારાજ આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અને એ ભગવાનનો આજ સતવાર્ષિક મહોત્સવ ધામધૂમથી મનાવી રહ્યા છીએ. ભક્તો, એ 4 છોગાડા શ્રીજી મહારાજ એ ચિત્રામણની કોઈ સામાન્ય મૂર્તિ નહીં. એ બહુ હારા પેન્ટરે દોરેલી ચિત્રેલી કળા કારીગરી નહીં, પણ મારા ભાઈ એ 4 છોગાવાળા મહારાજના સાનિધ્યમાં જઈ અને ભક્તિ વિના હૈયે ઊભા રહો ને એટલે જાણે મૂર્તિમાં રિયો રિયો મારો મહારાજ આવકારો આપતો હોય અને હોંકારા આપતો હોય એવી પ્રત્યક્ષ અનુભૂતિ આજ સીધા દરવાજા મંદિરમાં થઈ રહી છે. ભક્તો, એ મહારાજ બહુ પ્રતાપી, બહુ ચમત્કારી, સદૈવ પ્રત્યક્ષ અને પ્રગટ છે એવી અનુભૂતિ કરાવી રહ્યા છે. અને એ મહારાજનો સતવાર્ષિક પાટોત્સવ બહુ નાના પાયે ઉજવવાનું વિચારેલું. હો માતાજીના હમ ખોટું નહીં બોલું. મને અમુક વાતો બહુ ગમે મારા ભાઈ. ભૂવા ધૂણતા આપણે કોઈ દી જોયા નથી, એટલે જિંદગીમાં મરતા પહેલા આ એક વાસના પૂરી થઈ જાય એવી તમારા બધાય સભાજનો પાસેથી. અને આ માતાજીઓને યાદ કરવાનું બહુ મન થાય. નામ ન પાડવું, કારણ કે કળિયુગમાં તો હાંજ પડતા એકાદા નવા પ્રગટ થાય. બોલો, મજા આવે. અમુક હિલોરા, અમુક આનંદ. ઈ ભૂવા ધૂણતા હોય, ડકલા વાગતા હોય, ઓતાર આવતા હોય, દાણા નખાતા હોય, માડીને પૂછવામાં આવે કે માડી ઓણ વરસાદ, તો કે પોહ મહિનામાં. હકીકતમાં ભૂવો બચારો ઓતાર અચાનક આવી ગયો હોય ને એમાં ભૂલી ગયો હોય. અને તઈએ કોક કે માતાજી પોહ મહિનામાં વરસાદ વરસાવીને તમારે હું આખું જગત માથે લેવું છે, મારી નાખવા છે? હવે તો શ્રાવણ ભાદરવોય જો જમાવટ પાડે એવો વર્ષે તો સારું. એમાં એકને તો ઘરનાને આવતા હતા. બોલો, અને ભાઈ ઓતાર આવ્યો અને બધા કહે આખું ગામ પગે લાગવા આવે. એના ધણીને કે તમે તો લાગો પડો, હવે આ કેવું લાગે કયો લો. અને હાચુકના હવે ભેગો થઈને પરાયણે બચારાને પગમાં પડાયો. માતાજી તો ખુલ્લા વાળ, અને આકાશમાંથી ઉતરા ભોળી ભવાનીમાં એવા લાગે. અને ભાઈ માતાજી કે માગો માગો માગો. ઓલો હરવેકથી કે છૂટા શેડા આપો. આ પાલવે નજનું. બોલો, એટલે મારા ભાઈ અમુક વાતોનો આનંદ. જોકે જેને સાચી સમજણ છે, આજ 21મી સદીમાં જીવનારો માણા ઉજળા લુગડા પહેરતા થયો, સારી ટેકનોલોજીનો ઉપયોગ કરીને 15-20 હજારના મોબાઈલ રાખતો થયો, ગોબરું ઘર હતું એની બદલે હવે હારા એવા ઉજ્જવળ બંગલામાં રહેતા થયો, શીખો, હારી બંગલા, હારી ગાડીઓ ફેરવતો થયો. પણ હજી ભૂવા તો અમેરિકાના વ્હાઇટ હાઉસમાં ધૂણવા જાય છે. બોલો, ઘણી બધી અંધશ્રદ્ધાઓમાંથી હવે હિન્દુ સમાજને જાગૃત થવાની જરૂર છે. બાપ, સાચો આશરો કોને કહેવાય,
સાચી શરણાગતિ કોને કહેવાય, પરબ્રહ્મ પરમાત્મા કોને કહેવાય, અને માનવ જીવનને એ પ્રભુની ભક્તિથી કઈ રીતે રંગી દેવું એ કાંઈક સમજવું હોય તો આવી કથાઓમાં આવવું પડે બાપ. સાચા સંતોના ચરણોમાં બેહવું પડે, માનવ જીવનનું રહસ્ય સમજવું પડે અને પ્રભુની ભક્તિથી રંગાયેલું જીવન જીવી અને છતે દેહે પ્રભુના સાનિધ્યમાં પ્રભુના ધામમાં બેઠા હોય એવો આનંદ પણ પ્રભુ ભક્તિથી લૂંટતા શીખવો જોઈએ. એ જિંદગીની સાર્થકતા છે. બહુ જાજા રૂપિયા કમાઈને જિંદગી લેખે લાગી ગઈ એવું માનવાનું ગણિત મારો ભાઈ ખોટું. રૂપિયાવાળાને જાજી હાઈ હોય તારે માટે પ્રભુ ભક્તિથી દિલડું રંગવા માટે જ ખાસ આપણને ગણતરી નહોતી કે આવું કંઈક કરવું, પણ સહેજે સહેજે ચાડ છોગાડો મહારાજ હાજરા હાજુર, અને એણે આપણને હવને એવો ઉત્સાહ જગાવ્યો. બહુ આનંદ આવી રહ્યો છે આજ સતવાર્ષિક મહોત્સવ ઉજવીને. આવો ભક્તો, હજુ આજની રાતનું સત્ર અને કાલનું સત્ર ખૂબ સુંદર રીતે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. હિંડોળા ઉત્સવની ગવૈયાઓ તૈયારી કરજો મારા ભાઈ હો. લાગે વૈકુંઠથી રૂડું વડતાલ, હે હિંડોળે હરી ઝૂલતા, બાર બાર બારણે એ સ્વામિનારાયણ ભગવાન બાર બારણાના હિંડોળે બાર સ્વરૂપે જેદી ભક્તોની ભાવના સ્વીકારતા હશે તેદી માણીગર માવ, કોડીલો કાન, લાડીલો લેરી ઈ હરિવાર અક્ષરધામાધિપતિ કેવા લાગતા હશે. ઈ હવના મનડા હરે, હવના દિલડા હરે, હવના સંકલ્પો પૂરા કરે. ઈ પ્રભુજીના દર્શનનો લાભ 200 વર્ષ પહેલા આ આંખુને નથી મળ્યો બાપ. ઈ વસવસો આજ સતવાર્ષિક મહોત્સવમાં અત્યારે બેઠા હશે એને ઈ વસવસો ભાંગી જવાનો આજ સાક્ષાત મહારાજ હિંડોળે ઝૂલતા હોય એવી અનુભૂતિ આપણા અંતરાત્મામાં થવાની છે. માટે આ લાભમાં રખેન કોઈ રહી ન જાતા. બીજી વાર કહું છું, માતાજીના હમ જિંદગીમાં એકે વાર નો નાચ્યા હોય એવા આંગળી ઊંચી કરો તો તમારે આનો અર્થઘટન જુદો નહીં કરવાનો. આ મોજ અને હિલોરાની વાતો છે. જિંદગીમાં એક વાર પણ નાચ્યા હોય એવા હરિભક્તો આંગળી ઊંચી કરો તો એક વાર પણ નાચ્યા હોય એટલે કે રાસ લીધો હોય, કીર્તન ગાયા હોય, મંડળી રહીમાં હોય એવા હરિભક્તો પ્રેમથી આંગળી ઊંચી કરો. ઘરની સભા છે, હું તો રાસ લઉં છું. નાચ્યા હોય ઈ બધાય હાવ સાચું કહો છો તો તમે આજ નાચવાના. એકેય વાર જિંદગીમાં નાચ્યા ન હોય એવા ન નાચે તો વાંધો નહીં, પણ એક વાર પણ નાચ્યા હોય એ બધાને આજ જિંદગીમાં વળી પાછું એકવાર નાચી લેવાનું. સતવાર્ષિક મહોત્સવમાં મન ભરી નાચ્યાતા એવું સંભાળનું હૃદયના એકાદા ખૂણામાં હંગરી રાખવાનું. જિંદગીના છેલ્લા શ્વાસોએ કદાચ થોડો ઘણો મૂંઝારો થાય ને તો નાચતા હોય ને હિંડોળે ઝૂલતા હોય ને એટલા બધા સંતોના દર્શન ને આ બધું એકાદ ચિત્ર પણ જો સ્મૃતિપટમાં આવી જાય ને તો ચાર છોગાડા સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજ આપણા અંતકાળની વેળાના સાક્ષી બની રહેશે એવો આજનો મહોત્સવ ઉજવવો છે. આવો આજ ધામધામથી સંતો પધાર્યા છે. અમારા વિજ્ઞાનદાસજી સ્વામીના મંડળના વડીલ સંત, અમારા ગુરુતુલ્ય એવા સેવામૂર્તિ ભજનાનંદી સંત વર્ય પૂજ્ય જિષ્ણુચરણદાસજી સ્વામી, સાથોસાથ હમણાં જ વાઘજી ભગતના ગ્રંથના ગુણાનુવાદ ગવાણા પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા એટલે સંપ્રદાયનો અદ્ભુત ગ્રંથ. ભક્તો એકવાર વસાવજો, વાંચજો. અને પૂજ્ય વાઘજી ભગતની જેઓએ ખૂબ સેવા કરી એવા મૂડીધામના વયોવૃદ્ધ સંત પરમ પૂજ્ય સદગુરુ વર્ય વૃંદાવનદાસજી સ્વામી પધાર્યા છે. અમારે ધર્મવલ્લભદાસજી સ્વામી અમારા મંડળના વડીલ અને પૂજ્ય સ્વામી અત્યારે અમેરિકા છે, પરંતુ એમના મંડળના નવયુવાન વિદ્વાન સંત અમારા પરમ સુહૃદ મિત્ર એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી વ્રજવલ્લભ સ્વામી પધાર્યા છે. પૂજ્ય પૂજારી સ્વામી પ્રેમ વલ્લભ સ્વામી રાધાકૃષ્ણ દેવની સેવામાં રોકાયેલા હોય પણ સ્વામીએ પૂજ્ય ચમન ભગતને આ મહોત્સવમાં મોકલા છે. અને રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજના આશીર્વાદ લઈને પાર્ષદો પણ પધાર્યા છે. પૂજ્ય પ્રવીણ ભગત પણ પધાર્યા છે. પૂજ્ય જયેશ ભગત, અમારે પૂજ્ય બ્રહ્મસ્વામી ઉપસ્થિત તમામ સંતોનું પૂજન કરવા માટે હું સંત પૂજનના યજમાન એવા પરમ ભગવદીય શ્રી લીલાધરભાઈના પરિવાર, લીલાધરભાઈ લવજીભાઈ સોની પરિવારના અમારે વિનુ મામા, એમને મામા કઈ રીતે કહેવાય છે એ ખબર નથી, પણ હુલામણું નામ અમારા મંદિરમાં વિનુ મામા, અને પેટી લઈને ગાય મોજ કરાવે. અને અમારે હસુભાઈ એટલે સેવાના અંગવાળા, મહેન્દ્રભાઈ પણ એવી ભાવનાવાળા, ત્રણેય બંધુ બેલડીઓ પધારો.
અને ઉપસ્થિત સંતોનું પુષ્પમાળાના માધ્યમ દ્વારા પૂજન કરી લાભ લો. અહીં પૂજ્ય જિષ્ણુ સ્વામી બિરાજે છે, પૂજ્ય વૃંદાવન સ્વામી બિરાજે છે. બીજી પંક્તિમાં વૃંદાવન સ્વામીની સાથે પધારેલા બ્રહ્મ સ્વામી, પૂજ્ય વ્રજવલ્લભ સ્વામી, સૌ સંતોનું પૂજન કરવા સંત પૂજનના યજમાનો પધારો. બીજા જ દિવસે આજ આ હોલ નાનો પડે છે એટલે હું કહેતો હતો ને આવી કલ્પના નહોતી, પણ 4 છોગાડા મહારાજે હવના અંતરમાં કોણ જાણે કેવી પ્રેરણા કરી, હવ લાભ લેવા પધારી રહ્યા છે. આવો સંતો પધાર્યા છે, સંતોના થોડીક વાર આપણે આશીર્વાદ લઈ લઈ અને સભા યથાવત